દિલ્હી બ્લાસ્ટને લઈને મોટા સમાચાર। કાર બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। દિલ્હી કંટ્રોલ રૂમના સીસીટીવી સામે આવ્યા। ટ્રાફિક સમયે જ કારમાં બ્લાસ્ટ થયો હતો। સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ। કાર બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવી પણ આપને બતાવીશું, પરંતુ દિલ્હી કંટ્રોલ રૂમના સીસીટીવી અત્યારે સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતે ટ્રાફિકમાં ઘણા બધા વાહનો છે અને એ જ વાહનોની કતારમાં I-20 કાર પણ છે અને એમાં પ્રચંડ બ્લાસ્ટ થાય છે, જેના કારણે આસપાસ પણ જેટલા વાહનો હતા તે આ બ્લાસ્ટની ચપેટમાં આવે છે અને એના જ કારણે મૃત્યુઆંક અત્યારે 12 પર પહોંચ્યો છે। હજુ પણ 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલી રહી છે। કેટલાક લોકો હંમેશા માટે અપંગ થઈ ચૂક્યા છે, તો કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તો આ સીસીટીવી આપને બતાવી રહ્યા છે। આપણી સાથે આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર જોડાયા છે। જીગર, સીસીટીવી સામે આવ્યા છે અને જેની પરથી જ સ્પષ્ટ થાય છે કે આ ધડાકો કેટલો પ્રચંડ હતો। બિલકુલ જુહિલ, તસવીરો જે નવી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેની અંદર જૈશે મોહમ્મદનું મોડ્યુલ આપણે પહેલા ચર્ચા તો કરતા હતા, પણ 6:52 વાગ્યાનો સમય હતો અને 10મી નવેમ્બર હતી અને એ સમય દરમિયાન પ્રચંડ ધડાકો થાય છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ટ્રાફિકની આવન જાવન છે અને મેટ્રોનું સ્ટેશન છે, કારણ કે સાંજનો સમય હતો અને દિલ્હીની અંદર આ સમય દરમિયાન મોટાભાગે લોકો ઓફિસથી ઘરે જતા હોય, એ સમય દરમિયાન આ પ્રચંડ ધડાકો થાય છે અને એ સીસીટીવી કેમેરાની અંદર કેદ થયો છે। એટલે કે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયા તેની આ નવી તસવીર અને એ આસપાસ જેટલા પણ સીસીટીવી, કારણ કે દિલ્હી પોલીસ અને જે તપાસ એજન્સીઓ છે એમણે લગભગ 1000 કરતાં વધારે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે અને જેમ જેમ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તેમ તેમ એના પુરાવા પણ મળી રહ્યા છે અને આ એ પુરાવાઓ છે જે તપાસમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। કારણ કે લાલ કિલ્લા પાસે આ ધડાકો થયો હતો અને બોમ્બ બ્લાસ્ટ થવાનો જે વિડીયો છે, કારણ કે અત્યાર સુધી તમે જુઓ કે જેટલી પણ તસવીરો સામે આવી અલગ અલગ, એની અંદરથી આ એક નવી તસવીર છે કે તમે જુઓ કે એક તરફ ટ્રાફિક છે, એટલે જે લોકોના મોત થયા છે એ લોકો આ જે ટ્રાફિકની અંદર હતા એમની અંદર કારની અંદર સવાર હતા અને જેવો ધડાકો થાય છે અને એ લોકો આ જ કારની અંદર બળીને ખાક થઈ જાય છે। એટલે આ તપાસ માટે આ સીસીટીવી પણ ખૂબ મહત્વપૂર્ણ। બીજી તરફ અપડેટ એ પણ એક નવું મળી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરની અંદર સેનાએ કેટલાક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને આ સર્ચ ઓપરેશન આ જ આતંકીઓનું પગેરું મેળવવા માટે પણ હોઈ શકે। એટલે અત્યારે તમામ જગ્યાએ તપાસનો ધમધમાટ અને એની વચ્ચે આ નવા સીસીટીવી। જીગર, આભાર આપનો જાણકારી આપવા માટે।